આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપર ફાયરિંગનો જે આખો બનાવ સામે આવ્યો છે એને લઈને આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા મેદાન આવ્યા, પ્રવીણ રામ તો પોતે પણ ત્યાં પહોંચ્યા હતા, પણ હવે આ સમગ્ર મામલે ઈસુદાન ગઢવી પણ મેદાન આવે છે અને તેમના દ્વારા સીધા જ પ્રહાર સરકાર ઉપર કરવામાં આવ્યા છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું। આ સમાચાર સામે આવ્યા। ગોપાલ ઇટાલિયા મેદાન આવ્યા, તેમના દ્વારા પણ ક્યાંક સીધા પ્રહાર છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા હતા, પણ હવે ઈસુદાન ગઢવી પણ મેદાન આવ્યા છે। ઈસુદાન ગઢવીનું એવું કહેવું છે કે આપ ઉમેદવાર અજય બામણિયાને પહેલા ધમકીઓ અને પછી હવે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ઉનામાં આપ પોતાની નગરપાલિકા બનાવે છે, માટે હુમલો થવાની આશંકા વ્યક્ત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે। ઉનાની જનતાને અપીલ છે કે પ્રજા માટે આપ ઉમેદવારે ગોળીઓ ખાધી છે તો ઝાડુનું બટન દબાવીને ગુંડાઓને જવાબ આપજો, એવી પણ વાત ઈસુદાન ગઢવીએ કરી છે। સમગ્ર ગુજરાતની જનતા જોવે છે કે આપ ઉમેદવારો ગોળી ખાઈને પણ પ્રજા માટે લડત આપી રહ્યા છે, એવી વાત કરવામાં આવી છે। પોલીસને અપીલ છે કે ન્યુટ્રલ રહીને કામ કરે, એટલું જ નહીં ક્યાંક તેમના દ્વારા સીધા જ પ્રહાર છે તે અહીંયા સરકાર ઉપર પણ કરવામાં આવ્યા હોય એવું પણ લાગી રહ્યું છે। વધુમાં આ વિષયને લઈને ઈસુદાન ગઢવીએ શું કહ્યું તે સાંભળીએ। મિત્રો, ગુજરાતમાં અત્યારે ચૂંટણીને લોહિયાળ બનાવી દેવામાં આવી છે। આમ તો ચૂંટણી પંચ અને પોલીસ એવું કહેતું હોય છે કે હથિયારો અમે જપ્ત કરી લઈએ છીએ, તો આમ આદમી પાર્ટીના ઉનાના એક કોળી યુવાન, આશાસ્પદ યુવાન ઉપર ગોળીબાર થાય છે જે ચૂંટણી લડી રહ્યો છે, તો એ હથિયાર ક્યાંથી આવ્યું? હથિયાર કોણે આપ્યું? ધમકી કોણે અપાવડાવી? હુમલો કોણે કરાવડાવ્યો? શું ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારીઓના કારણે આ ગુજરાત બદનામ થશે? ગુજરાત હંમેશા શાંતપ્રિય રાજ્ય છે। ગુજરાતમાં ક્યારેય અશાંતને આ બિહાર, યુપીની જેમ કલ્ચર નથી, આપણું ગન કલ્ચર નથી। ખબર પડે કે આ ગન કલ્ચર છે તો પણ લોકો મત ન આપે। આજે અમારા અજયભાઈ બામણિયા, કોળી સમાજના આશાસ્પદ યુવાન ઉપર પહેલા ધમકીઓ આવી, મેં સાંભળ્યું છે કે ફોર્મ પાછું ખેંચાવડાવી લેવાની ને ચૂંટણીમાંથી હટાવી દેવાની ભાજપના નેતાઓની ધમકીઓ છે, અને પછી એના ઉપર ફાયરિંગ થાય છે। દુઃખની વાત તો એ છે કે ફાયરિંગ થયા પછી હોસ્પિટલમાંથી એ ફરિયાદ લખાવે છે, ફરિયાદ લેવામાં નથી આવતી એવું મેં સાંભળ્યું। આ શું થઈ રહ્યું છે? ગજબ છે। આ તો આપણે ગુજરાતને બદનામ કરી રહ્યા છીએ રાષ્ટ્રીય સ્તર પર। કોકને ખબર પડે, જાપાનને કે અમેરિકાના નાગરિકને, ઓહો ગોળીબાર થાય છે એની ફરિયાદ નથી લેવાતી, તો આપણી ગુજરાતની છાપ કેવી જાય? અને મિત્રો, કહેવા એ માંગુ છું કે ઉનામાં ત્યાં કોંગ્રેસ વાળાએ બધાએ ફોર્મ પાછા ખેંચી લીધા। એ ધાક, ધમકી, પ્રલોભન કે જે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ કે આમ આદમી પાર્ટીના અજયભાઈ અને આખી ટીમ મજબૂતાથી ઊભી રહી ઉનાના લોકો માટે લડવા માટે। નગરપાલિકામાં ઉનામાં આમ આદમી પાર્ટી બનાવી રહી છે નગરપાલિકા, એટલા માટે તેના હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે। મારે વિનંતી કરવી છે ઉનાની જનતાને કે તમારા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઝૂકતા નથી, બેસતા નથી, પ્રલોભનમાં નથી આવતા, ફોર્મ પાછા નથી ખેંચતા, ચૂંટણી બિનહરીફ નથી કરવા દેતા, ગોળીઓ ખાય છે। જોવાનું તમારે છે। 26 તારીખે ઝાડુનું બટન છે, ઝાડુનું બટન દબાવી અને ગુંડાઓ, લુખાઓ, લફંગાઓ કે જે લોકો આ ગુજરાતની જનતાને પરેશાન કરે છે એને જવાબ આપવાનો છે। આજે પોલીસને પણ મારી વિનંતી છે કે તમે લોકો પણ ન્યુટ્રલી કામ કરો। એફઆઈઆર કેમ નથી લેવાતી? માની લો કે એમને કોઈકની શંકા છે તો એ શંકામાં નામ લખાવશે ભાઈ। ફરિયાદ આપે પછી તમારે તપાસ કરવાની છે ને, તમે ફરિયાદ જ નહીં લેશો। મેં સાંભળ્યું છે, આ તો હદ થઈ ગઈ। એટલે ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું, સમગ્ર જનતાને વિનંતી કરું છું કે જુઓ તમારા માટે કઈ રીતે અમે લડી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત। આ સમગ્ર મામલે પ્રવીણ રામ છે તે આપના ઉમેદવારને મળવા પણ પહોંચ્યા હતા। એ સમયે પણ તેમના દ્વારા ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા હતા। ગોપાલ ઇટાલિયાએ પણ પોતાના સોશિયલ મીડિયા થકી એક પોસ્ટ કરીને આ સમગ્ર મામલે ક્યાંક ઘણા બધા ખુલાસા કરીને માહિતી સામે આપી હતી, પણ અત્યારે હાલ જ્યારે રાજકારણ જામ્યું છે, હવે આચારસંહિતા લાગુ થવાને કલાકોનો જ સમય બાકી રહ્યો છે, એવામાં આજે આખો બનાવ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપર જે ફાયરિંગ કરવામાં આવ્યું છે એ જ સમગ્ર મામલે અત્યારે રાજકારણ પણ ગરમાયું છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।